નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વલસાડની। તો વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદના કારણે શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે। વલસાડના હાલર વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મહાદેવનગર સ્થિત માધવ પાર્ક સહિત આસપાસની અનેક કોલોનીઓ અને સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ ઉપરાંત હાલરની મિશન કોલોની, મહાદેવનગર અને આસપાસની અન્ય સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાતા સ્થાનિકોની અવરજવર પ્રભાવિત થઈ છે અને દૈનિક જીવન પર પણ અસર પડી રહી છે। અસરગ્રસ્ત લોકોએ તંત્ર પાસે પાણીના ઝડપથી નિકાલ અને જરૂરી રાહત કામગીરીની માંગ કરી છે। રમીલાબેન પટેલ। જો પાણી આવું સદંતર કાયમ ભરાઈ જાય છે અને વારંવાર પાણી ભરાય પણ એનો કોઈ નિકાલ થતો નથી, બરાબર છે। અને તકલીફ વધારે પડે છે જવા આવવાની। સવારે બાળકોએ જવાનું હોય તો જઈ નથી શકતા પાણીના લીધે, એટલે પ્રોબ્લેમ વધારે છે ને આ કાયમનું વારંવાર આવી રીતનું થાય છે। થોડો વરસાદ પડે તો બી આ જ પ્રોબ્લેમ આવી જાય, પાણીનો નિકાલ થતો જ નથી કોઈ જગ્યાથી નથી। આ તો અહીંયા જગ્યા થોડી છે, ત્યાંથી થોડું પાણી નીકળતું છે એટલે આ પ્રોબ્લેમ દૂર સુધી અંદર સુધી થોડીક રાહત છે। કરણસિંહ કે ઠાકોર। કયા પરિસ્થિતિ અને કયા કોઈ વિસ્તાર છે? આ મહાદેવનગર અને માધવ પાર્ક આજે વર્ષોથી પાણીની સમસ્યા છે। અનેકવાર નગરપાલિકાને રજૂઆત પણ કરવામાં, લેખિત અને મૌખિક બંને, છતાં તમે જુઓ છો આજે આ પરિસ્થિતિ અહીંયા છે। કેવી પરિસ્થિતિ? બહાર નીકળી નથી શકતા, અવર જવર કમ્પ્લીટ બંધ છે આ સવારથી, અને આ પાણીનો નિકાલ થતો જ નથી। સાંજ સુધી પાણી યથાવત રહેશે। અત્યારે અમારો તો કે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ જ અગત્યની વાત અમારી। રસ્તાની વાત તો હવે પછી આવે, પણ ચૂક્યા છે, સીઓને પણ મળી ચૂક્યા છે, પાલિકાના પ્રમુખને પણ મળી ચૂક્યા છે, લેખિતમાં પણ અમે આપી છે ને મૌખિક ઓરલ પણ વાત કરીએ છીએ। ઇમરજન્સી કોઈ બહાર નીકળવું હોય તો હા, અત્યારે કંઈક ઇમરજન્સી આવી હોય તો પ્રશ્ન બહુ વિકટ। મારું નામ જ્યોતિ ધર્મેશ પટેલ છે, મહાદેવનગરમાં રહું છું। આ પાણીની સમસ્યા દર વર્ષે થાય છે અને દર વર્ષે કમર સુધીના પાણી ભરાય છે। આ બધા ઘરોમાં, નીચેના જેટલા ઘરો છે એમાં બી ભરાય છે અને આનો ઉકેલ અમે ત્યાં નગરપાલિકામાં જણાવ્યું પણ એનો ઉકેલ કંઈ આવતો જ નથી। અહીંયા રોડ પર એના માટે પેલું બી મૂક્યું છે મશીન પાણી કાઢવા માટે, પણ નથી જતું પાણી ને આ ભરાય છે ને છોકરાને સ્કૂલ જવામાં તકલીફ થાય છે। આ ઘરવાસીઓ કોઈ નીકળી બી નથી શકતું બહાર, નથી પેલા સાઈડે જઈ શકતું, નથી અમારા આ બહાર આવી શકતા છે, એટલી સમસ્યા છે આ મહાદેવનગર સોસાયટીમાં। અને આ રોગચાળો ફેલાય તે અલગ, કચરા બચરા બધું જ અટકી જાય છે, આમ ગંદકી બી ફેલાય છે ને રોગચાળો ફેલાય છે અહીંયા। તો આની કંઈ ઉકેલ લાવવા માટે કંઈ કરાવો એમ। સવારમાં તેઓની નોકરી શરૂ થતી ન હોય, આ જગ્યા ઉપર આવી